આપણા ઘરમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ને તો આપણે ટેલરને 4-5 દિવસ અગાઉની જ ડેટ આપી દેતા હોઈએ, જેથી કરીને સમયસર કપડાં આપણા હાથમાં આવી જાય. પણ છતાં ઘણી વખત એવું થતું હોય છે કે ટેલર એ ડેટ પર આપણને કપડાં નથી આપતા. ઇનફેક્ટ એના પછી પણ ઘણા બધા દિવસો જતા રહે છતાં કપડાં નથી મળતા. અને એવા કેસમાં આપણે પ્રસંગ તો સાચવી લઈએ, ગમે તે સેટિંગ કરી લઈએ આપણે કપડાનું, અને એના પછી જ્યારે પ્રસંગ પતી જાય પછી આપણે જઈએ ટેલરના ત્યાં, એની સાથે ઝઘડીએ, માથાકૂટ કરીએ, અને પછી ત્યાંથી આપણા જે પણ કપડાં પડ્યા હોય એ બધું લઈને આપણે આવી જઈએ. એનાથી વધારે આપણે કંઈ વિચાર્યું ક્યારે? નહીં, રાઈટ? પણ અમદાવાદના નારણપુરા એરિયામાં રહેતી એક મહિલા એ પહોંચ્યા કન્ઝ્યુમર કોર્ટમાં આ કેસ લઈને. હાય, હું છું હેલી. આ ખરેખર સમજવા જેવી વાત છે. આપણા અધિકારોને જાણીને એનો સદુપયોગ કેવી રીતે કરી શકાય એનો એક સારો એક્ઝામ્પલ આ બહેને સેટ કર્યો છે. તો આ બહેનના ઘરમાં લગ્ન હતા અને એ લગ્ન માટે થઈને એમને બ્લાઉઝ સીવડાવ્યા એક દરજીને આપ્યો, જેના માટે એમને એડવાન્સ અમાઉન્ટ પણ આપી દીધી હતી, 4,395 રૂપિયાની. હવે લગ્નની તારીખ આવી પણ ગઈ, લગ્ન થઈ ગયા, છતાં એ દરજીએ બ્લાઉઝ સીવીને ન આપ્યો. એમને દરજીની સામે કેસ કર્યો, બધા જ પુરાવા સબમિટ કર્યા, દરજીને નોટિસ ફટકારવામાં આવી, પણ દરજીએ એનો કોઈ જવાબ ન આપ્યો. અને છેલ્લે કન્ઝ્યુમર કોર્ટે ચુકાદો આપ્યો કે જે એમને એડવાન્સ પૈસા આપ્યા હતા એની ઉપર 7% ઇન્ટરેસ્ટ આપવો પડશે. અને આટલું જ નહીં, જે મેન્ટલ સ્ટ્રેસ પડ્યો છે એના માટે અને લીગલ કામમાં જેટલા ખર્ચા થયા છે એના માટે 7,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આપણી સાથે પણ આવું ઘણી વખત બન્યું છે, પણ આપણે જે આપણા રાઇટ્સ છે એને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, અથવા ઘણી વખત આપણને એ વિશે જાણકારી પણ નથી હોતી કે આપણે આગળ આ પ્રકારના પગલાં લઈ શકીએ. પણ આ કેસથી એક વાત તો સમજાય છે કે જે પોતાના હકને સમજે છે એને ન્યાય તો જરૂરથી મળે છે. તો તમારા ફેમિલી મેમ્બર્સની સાથે ચોક્કસથી શેર કરી દેજો, અને ઘરમાં લગ્ન પ્રસંગ આવતા હોય તો ચોક્કસથી પહેલાં એમને આ રીલ મોકલી દેજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.